ગત બુધવારે બેંગ્લોરના એમ ચેન્નસ્વામી સ્ટેડિયમની બહાર આઈપીએલ 2025માં આરસીબીની જીત બાદ યોજાયેલા ઉજવણી દરમિયાન ભાગદોડ મચી જવા પામી હતી. તો આ ભાગદોડમાં 11 લોકોના મોત નીપજ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તો આ ઘટના બાદ રાજકીય હોબાળો ચાલી રહ્યો છે. ભાજપ અને અન્ય વિપક્ષી પક્ષો સિદ્ધારમૈયા સરકાર પર સતત પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. તો આ દરમિયાન સીએમ સિદ્ધારમૈયાએ અનેક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. તેમજ આ મામલે આરસીબી ફ્રેન્ચાઇઝી ડીએનએ એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન સામે કેસ નોંધ્યો હતો. હવે પોલીસે આ કેસમાં આરસીબી અને ઇવેન્ટનું સંચાલન કરતી કંપની ડીએનએના 4 અધિકારીઓની ધરપકડ કરી છે. હવે શુક્રવારે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તો કર્ણાટક સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર કે ગોવિંદરાજને તાત્કાલિક અસરથી કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના રાજકીય સચિવ પરથી મુક્ત કરવામાં આવ્યા છે. જોકે હજી સુધી એ સ્પષ્ટ કરવામાં આવી નથી કે આ કાર્યવાહી બેંગ્લોરમાં ભાગદોડના કેસમાં કરવામાં આવી છે કે અન્ય કોઈ કેસમાં. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.